તમને જૂનો નોકિયા 1100 ફોન યાદ છે, જેની બેટરી તો જાણે પૂરી જ નહોતી થતી અને ગમે તેટલો પડે એને કશું થતું જ નહોતું. પણ પછી એ કંપનીનું શું થયું જેણે એક સમયે મોબાઈલની દુનિયા પર રાજ કર્યું હતું? ઘણા લોકોને એવું લાગે છે કે નોકિયાની કહાની તો ક્યારનીએ પૂરી થઈ ગઈ, પણ સાહેબ, હકીકત તો કંઈક અલગ જ છે. નોકિયાએ એવી જોરદાર વાપસી કરી છે ને કે કોઈ ફિલ્મી કહાની પણ ફિક્કી લાગે. તો ચાલો આજે આખી વાતને શરૂઆતથી સમજીએ. અરે, આ તો એ જ ફોન છે જે એક સમયે લગભગ દરેક ઘરમાં હતો. એની મજબૂતાઈ અને લાંબી ચાલતી બેટરી, આ જ તો એની ઓળખ હતી. આ એ ભરોસો હતો જે નોકિયાએ આખી દુનિયાને આપ્યો હતો. એવું ટકાઉપણું જે બીજે ક્યાંય જોવા નહોતું મળતું. 1990ના દાયકામાં તો મોબાઈલ ફોન એટલે નોકિયા અને નોકિયા એટલે મોબાઈલ ફોન. એમની ખરી શરૂઆત થઈ 1992માં, જ્યારે એમણે પહેલો GSM હેન્ડસેટ લોન્ચ કર્યો. આ એ ટેકનોલોજી હતી જેણે આખી દુનિયામાં મોબાઈલ કનેક્ટિવિટીનો પાયો નાખ્યો અને નોકિયાને સીધું જ ટોચ પર બેસાડી દીધું. જરા આ આંકડા પર નજર તો નાખો. આ કોઈ મજાક નથી. એક સમય એવો હતો જ્યારે દુનિયામાં વેચાતા દર 2 ફોનમાંથી એક ફોન નોકિયાનો હતો. 50%થી પણ વધારે માર્કેટ શેર. આવો દબદબો તો આજે વિચારવો પણ મુશ્કેલ છે. અને પૈસાની તો વાત જ શું કરવી. 1996માં એમની કંપનીની કિંમત અબજોમાં હતી, જે 2008 સુધીમાં વધીને $74 અબજ વાર્ષિક આવક પર પહોંચી ગઈ. પણ પછી આવી તારીખ 9 જાન્યુઆરી 2007. આ એ દિવસ હતો જેણે મોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નકશો જ બદલી નાખ્યો. સ્ટીવ જોબ્સે દુનિયા સામે પહેલો આઈફોન રજૂ કર્યો. અને આ કેફ એક નવો ફોન નહોતો, આ એક નવી વિચારસરણી હતી. એક એવી ક્રાંતિ જેણે સ્માર્ટફોનનો અર્થ જ બદલી નાખ્યો. અને બસ અહીં જ નોકિયાએ સૌથી મોટી ભૂલ કરી. એ લોકો પોતાના જ બનાવેલા કિલ્લામાં કેદ થઈ ગયા. એમને લાગ્યું કે મજબૂત ફોન અને લાંબી બેટરી લાઈફનો ફોર્મ્યુલા હંમેશા ચાલશે. પણ બજાર બદલાઈ રહ્યું હતું. લોકોને હવે સ્મૂથ ટચસ્ક્રીન, સ્લીક ડિઝાઇન અને ખાસ કરીને એપ્સ, આખું એક એપ્સનું વિશ્વ જોઈતું હતું. નોકિયાએ આ બદલાવ જોયો, પણ એને ગંભીરતાથી ન લીધો. આઈફોનને જવાબ આપવા માટે નોકિયાએ પોતાનું બ્રહ્માસ્ત્ર કાઢ્યું, N97, અને એને આઈફોન કિલર કહીને બજારમાં ઉતાર્યું. એમાં ટચસ્ક્રીન અને કીબોર્ડ બંને હતા, પણ સમસ્યા એ હતી કે એની ટચસ્ક્રીન એકદમ ખરાબ હતી. કેમ? કારણ કે એનું મગજ એટલે કે એની ઓપરેટિંગ સિસ્ટમ સિમ્બિયન ખૂબ જૂની થઈ ગઈ હતી. એ બટનવાળા ફોન માટે બની હતી, આધુનિક ટચસ્ક્રીન માટે નહીં. અને અહીં જ નોકિયાની સૌથી મોટી નબળાઈ સામે આવી, એનું સોફ્ટવેર ઇકોસિસ્ટમ. જો ફોન તો માત્ર એક ડબ્બો છે, અસલી જાદુ તો એમાં ચાલતી એપ્સમાં છે. નોકિયાની સિમ્બિયન OS એટલી જૂની હતી કે ડેવલપર્સ એના માટે એપ્સ બનાવવા જ નહોતા માંગતા. પરિણામ, નોકિયાના OV સ્ટોર પર માંડ 500-600 એપ્સ હતી, જ્યારે એપલના એપ સ્ટોર પર હજારો એપ્સનો મેળો હતો. લોકો હવે ફોન નહીં, એપ્સ ખરીદી રહ્યા હતા, અને નોકિયા આ રેસમાં ક્યાંય પાછળ રહી ગયું. આ ભૂલોની કિંમત કંપનીએ તરત જ ચૂકવવી પડી. વિશ્વાસ નહીં આવે, પણ માત્ર એક જ વર્ષમાં એમની આવકમાં 23% જંગી ઘટાડો થયો. $74 અબજથી સીધા $57 અબજ પર. આ એક સ્પષ્ટ સંકેત હતો કે નોકિયાના સામ્રાજ્યની દિવાલો હવે ધસી રહી હતી. કંપનીની આ ખરાબ હાલત જોઈને બોર્ડને સમજાયું કે હવે મોટા અને કડક નિર્ણયો લેવા જ પડશે. અને આ બદલાવ માટે તેઓ માઇક્રોસોફ્ટમાંથી એક મોટા અધિકારી સ્ટીફન ઇલોપને નવા CEO તરીકે લઈ આવ્યા. એમની સામે એક જ ટાર્ગેટ હતો, ગમે તે ભોગે આ ડૂબતા જહાજને બચાવવાનું. ફેબ્રુઆરી 2011માં ઇલોપે કંપનીના કર્મચારીઓને એક મેમો મોકલ્યો, જે બર્નિંગ પ્લેટફોર્મ મેમો તરીકે ઇતિહાસમાં છપાઈ ગયો. એમણે સાફ કહ્યું, આપણે એક સળગતા પ્લેટફોર્મ પર ઊભા છીએ. એમણે સ્વીકાર્યું કે આ લડાઈ હવે ફોનની નથી, પણ ઇકોસિસ્ટમની છે, અને નોકિયા એમાં હારી રહ્યું છે. આ દબાણમાં ઇલોપે એક એવો નિર્ણય લીધો જેણે નોકિયાનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું. એમની પાસે ગૂગલનું એન્ડ્રોઇડ અપનાવવાનો વિકલ્પ હતો, પણ ઇલોપને ડર હતો કે એન્ડ્રોઇડની ભીડમાં નોકિયા ક્યાંક ખોવાઈ જશે. એટલે એમણે એક બહુ મોટો જુગાર રમ્યો. એમણે માઇક્રોસોફ્ટના નવા વિન્ડોઝ ફોન OS સાથે હાથ મિલાવ્યો. પણ ઇલોપનો આ જુગાર ખરાબ રીતે ઊંધો પડ્યો. જે ભાગીદારી નોકિયાને બચાવવા માટે કરવામાં આવી હતી, એ જ એના પતનનું સૌથી મોટું કારણ બની ગઈ. એમના લુમિયા સિરીઝના ફોન દેખાવમાં તો સારા હતા, પણ અંદરથી સાવ ખાલી હતા. અને વિન્ડોઝ ફોનની નિષ્ફળતા પાછળનું કારણ ફરી એકવાર એ જ હતું, એપ્સનો અભાવ.
ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવી જરૂરી એપ્સ તો હતી જ નહીં. ડેવલપર્સ આ ત્રીજા નાના પ્લેટફોર્મ માટે કોણ મહેનત કરે? અને હાર્ડવેરની બાબતમાં પણ એ એન્ડ્રોઇડ અને એપલથી પાછળ હતું. પરિણામ કેટલું ભયંકર હતું એ તો આ આંકડા જ કહી દે છે. જે કંપની એક સમયે 50%થી વધુ બજાર પર રાજ કરતી હતી એ 2013 સુધીમાં ઘટીને માત્ર 3% પર આવી ગઈ. આ તો પતન નહીં, ભૂસ્ખલન હતું. નોકિયાનું સામ્રાજ્ય હવે ખંડેર બની ચૂક્યું હતું. અને અંતે સપ્ટેમ્બર 2013માં એ દિવસ આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. નોકિયાએ પોતાનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મોબાઈલ ડિવિઝન માઇક્રોસોફ્ટને $7.2 અબજ વેચી દીધો. અને આ સાથે જ મોબાઈલ ફોનના રાજા નોકિયાના યુગનો અંત આવ્યો. પણ અહીં કહાની પૂરી નથી થતી. અહીંથી તો અસલી વાપસી શરૂ થાય છે. કારણ કે રાખમાંથી જ ફિનિક્સ બક્ષી ઊભું થાય છે. મોબાઈલ ડિવિઝન વેચ્યા પછી પણ નોકિયા પાસે એમનું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિવિઝન તો હતું જ. અને 2014માં રાજીવ સૂરીને નવા CEO બનાવવામાં આવ્યા. એમની પાસે એક એવું વિઝન હતું જેણે બધું બદલી નાખ્યો. રાજીવ સૂરીની રણનીતિ એકદમ સાફ હતી. એ જાણતા હતા કે સ્માર્ટફોનની લડાઈ હવે જીતવી લગભગ અશક્ય છે. એટલે એમણે કંપનીને એક નવી જ દિશામાં વાળી દીધી. ફોન બનાવવાનું ભૂલી જાઓ. હવે નોકિયાનું લક્ષ્ય હતું 5G નેટવર્ક બનાવવાનું. એટલે કે એ ટેકનોલોજી જેના પર ભવિષ્યનું આખું ઇન્ટરનેટ અને મોબાઈલ કમ્યુનિકેશન ચાલવાનું હતું. આ નવા વિઝન સાથે નોકિયાએ પોતાની બધી જ તાકાત અને સંસાધનો 5G ટેકનોલોજીના રિસર્ચ અને ડેવલપમેન્ટમાં લગાવી દીધા. એમનું લક્ષ્ય હતું કે 5Gમાં તે સૌથી પહેલા અને સૌથી આગળ રહે, જેથી આખી દુનિયા એમની પાછળ ચાલે. વર્ષોની મહેનતનું પરિણામ 2018માં દેખાયું, જ્યારે નોકિયાએ રીફ્રેશ નામની એક ક્રાંતિકારી ચિપસેટ લોન્ચ કરી. આ ચિપ 5G સાધનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ. એ એના હરીફો કરતાં 50% નાની હતી અને 64% ઓછી વીજળી વાપરતી હતી. આનાથી નેટવર્ક વધુ ઝડપી અને સસ્તું બન્યું. આ જ નોકિયાની વાપસીનું ગુપ્ત હથિયાર હતું. આ જબરદસ્ત ટેકનોલોજીના કારણે દુનિયાની મોટી મોટી ટેલિકોમ કંપનીઓ 5G માટે નોકિયા પાસે લાઇનમાં ઊભી રહી ગઈ. અને આજે હાલત એ છે કે ચીનને બાદ કરતાં નોકિયા વૈશ્વિક 5G બજારના લગભગ 29% હિસ્સા પર કબજો જમાવીને બેઠું છે. મતલબ કે દુનિયાના લગભગ 3માંથી 1 5G નેટવર્ક નોકિયાની ટેકનોલોજી પર ચાલી રહ્યું છે. અને આર્થિક રીતે પણ આ વાપસી કોઈ ચમત્કારથી ઓછી નથી. જે કંપનીની આવક ઘટીને $11 અબજ નીચે જતી રહી હતી તે 2022માં બમણીથી પણ વધીને $26 અબજ પાર કરી ગઈ. રાજીવ સૂરીની લીડરશિપ હેઠળ નોકિયાએ જે કરી બતાવ્યું છે એ આજે મોટી મોટી બિઝનેસ સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. તો આ હતી નોકિયાના પતન અને પુનર્જન્મની ગાથા. એક એવી કંપની જેણે પોતાની ભૂલોમાંથી શીખીને હાર માન્યા વગર પોતાને ફરીથી શૂન્યમાંથી ઊભી કરી. આ કહાની એક સવાલ જરૂર ઊભો કરે છે. આજની ટેક દુનિયાનો કયો દિગ્ગજ જે આજે શિખર પર છે તે આવતીકાલની આવી જ પુનરાગમનની કહાણી લખી શકે છે?